બોટાદ જિલ્લાના ગજડામાં જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા 17મા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અગાઉ 16 સફળ કેમ્પનું આયોજન થઈ ચૂકેલું છે, ત્યારે આ કેમ્પમાં મધુસૂદન ડેરીનો ખૂબ જ સહયોગ રહે છે। અત્યાર સુધીમાં 1484 ઉપરાંત મોતિયાના ઓપરેશન થયા છે। 300 થી 350 જેટલી ઓપીડી થાય છે। 50 જેટલા ઓપરેશનો નોંધાઈ ચૂક્યા છે। 70 થી 80 જેટલા દર્દીઓને સુદર્શન નેત્રાંત અમરેલી લઈ જવામાં આવશે, ત્યારે આને લઈને ત્યાં બધાના ઓપરેશન કરવામાં આવશે। રથયાત્રા સમિતિ દ્વારા ભોજન સહિત ચશ્મા દ્વારા સહિત વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। આ તમામ ઓપરેશનનો નિઃશુલ્ક કરવામાં આવશે, ત્યારે કોઈ પણ વ્યક્તિ પાસેથી ચાર્જ પણ લેવામાં આવશે નહીં। અહીંયા જે કોઈ દર્દીઓ આવે એ બધાને અહીંયાથી સુદર્શન નેત્રાલય અમરેલી લઈ જઈએ છીએ। ત્યાં જઈ અને એ બધાનું ઓપરેશન થાય છે। જે દર્દીઓ આવે એની રથયાત્રા સમિતિ દ્વારા અહીંયા ભોજનની વ્યવસ્થા કરી અને બપોરે બધાને અહીંથી ન્યા લઈ જઈએ। ત્યાં ઓપરેશન થાય, એમને ચશ્મા આપવામાં આવે, દવા આપવામાં આવે, મણી બેસાડી આપવામાં આવે। પછી ત્યાંથી અહીંયા પાછા એક દિવસ રહી અને ઓપરેશન કરાવી અને અહીંયા પાછા જ્યાંથી એમને લીધા હોય એટલે હાઈસ્કૂલ 4 રસ્તેથી જ એમને પાછા ઉતારી દેવામાં આવે। આ રીતની અમારી વ્યવસ્થા હોય છે અને ખૂબ જ સરસ રીતે સફળ આયોજન હોય છે। અને બીજી વાત કે એક પણ પૈસાનું ક્યાંય અમે લેતા નથી અને સંપૂર્ણ મફત ઓપરેશન અમે કરી શકીએ છીએ।